જગતની માલિકા દરેક ને પોતાનો ભાઈ રાજા વીર જેવો જ લાગતો હોય મામી. હવે તો આનો હવે વધારે ડાપણ કરમાં ડાપણ હવે તો આનો કાંટો કાઢવો જ પડશે. હવે ઈ ગામથી આવે ને એટલે આનું હારું નઠારું ઠેકાણું ગોતી અને આને પરણાઈ દેવી છે. મારે તો ઉપાધિ મચે. અને એ આ માસુડા શું સારે છે? જ્યાં પાણી ભરવા યા પાણી ભરવા. ભલે મામી. અને એ તું શું એમ ઊભો છો? જા તારા મામાને બોલાવ્યો, મારે કામ છે. હવે તો આ રાનનો કાંટો કાઢવો જ છે. હવે ઈ ગામથી આવે એટલે એનું હારું નઠારું ઠેકાણું ગોતી અને એને હવે પરણાવી જ દેવી છે. મારે તો હાઈ હોય મતે. આ હાઈ હોય બળતરામાં અને બળતરામાં મારે ઓલા લક્ષ્મીબેનની ઘરે બેહવા જવાનું હતું. એ હાવ ભૂલાઈ ગયું. હાલો, મારે લક્ષ્મીબેનની ઘરે બેહવા જાવ છે. દેવજીભાઈ તમારે આવશે? પ્રભુ, મારાથી ઘોર અનર્થ થઈ ગયો. મા બાપ વગરની લોધારી દીકરી મારી ભાણેજડીનું યોગ્ય ઠેકાણું ન શોધી શક્યો. મૃત્યુ ઘણો સારો છે, પણ રેવણનો સ્વભાવ ઘણો જ તેજ લાગ્યો. દીકરીએ માવતરમાં સુખ માણ્યું નહીં. અહીં એની મામીએ દુઃખ આપવામાં કાંઈ બાકી રાખ્યું નહીં. વરી સાસરિયામાં સાસુ. હવે તો હું પણ શું કરું? બધી તૈયારી થઈ ચૂકી છે. આજ તો જાન પણ આવી પહોંચી. પણ આ હે ઈશ્વર, ગરીબ ગાય જેવી દીકરીનું તું રખેવાળ રહેજે. શું વિચાર કરો છો? જાન હમણાં જ આવી પહોંચશે. તમને કઈ ચિંતા હે કે નહીં? હા, મને એક જ ચિંતા છે કે છોકરીનું યોગ્ય ઠેકાણું ન શોધી શક્યો. લ્યો સાંભળો વાત. એ જરા શરમ કરો, શરમ. હવે જાન આવવાની તૈયારી છે અને વરી તમારી ભાણે ને શું તું વાંધો હતો? અને તમારી ભાણે જ ક્યાં હવે ભણેલ ગણેલ હતી તે એને હારો નોકરી એક મુરત્યો મળે. પણ એ આ તમારો ભાણે જ ઉઠ્યાણ શું ક્યાં રખડે હે? એનું મારે કામ છે. છોકરા, એ છોકરા, એ આવ્યો મામી. મામી, હું આસો પાલવના પાન લેવા ગયો તો. જો મામી, જાન આવતી લાગે છે. એના સુર સંભળાય છે. મોરો તારે સો
સુમુહૂર્તમ શુભમ લગ્નમ જયનમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. કન્યા મામા સાવધાન, કન્યા મામી સાવધાન, કન્યા દાદા સાવધાન, કન્યા ભદ્રાઓ સાવધાન. ઓઢી નવ રંગ ચૂંદડી પાયે ઝાંઝર બધા જાનૈયાને ચાંદલા કરી નાખો. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનો હરિ, કસ્તૂરી તિલકમ લલાટ પટલે, વક્ષતલે કૌસ્તુભમ, નાસાગ્રે વરમુક્તિત્વમ, કરતલે વેણુ હરે કંકણમ. હવે મંગળ ફેરાનો સમય થયો છે, તો પેલું મંગળિયું હવે વર્તાય છે. તો ભૂદેવ પેલા મંગળની તૈયારી કરો. એ પેલું પેલું મંગળિયું વરતાય રે, પેલું પેલું મંગળિયું વરતાય રે, પેલે મંગળ ગાયો નો ગામ ગાય રે, અગ્નિ દેવની સાક્ષીએ ફેરા પરાય રે, પેલું પેલું મંગળિયું વરતાય રે, પેલે મંગળ ગાયો નો ગામ ગાય રે, એમ કરી પેલું મંગળ પૂરું થાય. પેલા મંગળિયામાં ગાયોના દાન દેવાના. કોઈને ગાયોના દાન લખાવા હોય તો લખાવી શકે છે. અને હવે બીજા મંગળનો સમય થયો છે. બીજું મંગળ વર્તાવો. બીજું મંગળિયું વરતાય રે, બીજું મંગળિયું વરતાય રે, બીજે મંગળ સોનાના લાન દેવાય રે, બીજે મંગળ સોનાના લાન દેવાય રે, અગ્નિ દેવની બીજા મંગળિયામાં સોનાના દાન દેવાના. હવે ત્રીજા મંગળનો સમય થાય છે. ત્રીજું મંગળ વર્તાય છે. ત્રીજું મંગળિયું વરતાય રે, ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, અગ્નિ દેવી સાક્ષીએ ફેરા પરાય રે, એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય રે, એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય. 500 રૂપિયા હાથ ગયણામાં મગનભાઈ મોરડિયા તરફથી આવે છે. હવે ચોથા મંગલમાં કન્યા આગળ અને વરરાજા પાછળ. અને ચોથા મંગલનો સમય થયો છે. ચોથું મંગલ વર્તાય. એ ચોથું મંગળિયું વરતાય રે, ચોથું મંગળિયું વરતાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, અગ્નિ દેવની સાક્ષીએ ફેરા પરાય રે, એમ કરી ચોથું મંગળ પૂરું થાય.
ચોથા મંગળની અંદર કન્યાના દાન દેવાના તેમજ અહીંયા 4 મંગલ ફેરા પૂરા થાય છે. 500 રૂપિયા પ્રવીણાબેન જીવાણી નીતિનભાઈ. આજ આ પરિવારના આંગણે શુભ લગ્ન પ્રસંગ આવ્યો છે અને સાથે આખો બ્રાહ્મણ સમાજ પણ હાજર છે. તો આપને હાથ ગયણું તથા બ્રાહ્મણ સમાજના દક્ષિણા રૂપે જે કંઈ પણ લખાવું હોય તે લખાવી શકો છો. તો હવે સમય થાય છે હાથ ગયણાનો સમય. હવે કન્યા વિદાયનો સમય થાય છે. કન્યા વિદાય. નહીં બેટા, જગતના હિસાબે દીકરીઓ તો બધાની સાસરે જ શોભે બેટા. મામી, મારા જેવી જન્મ દુખિયારી દીકરી આ જગતમાં બહુ ઓછી હશે મામી. નહીં બેટા, સાસરીમાં સંપીને રહેજો બેટા, સાસરીમાં સંપીને રહેજો. મામી, નાનપણમાં ગુમાવેલ માં આજે મને નજર જાણે ખડખડાટ હસી રહી હોય એવું લાગે છે. મામી, બાળપણમાં નોધારા બનેલા ભાઈ બહેનને તમે ઉછેરીને મોટા કર્યા છે. અત્યારે તો તમે જ મારી માં છો. નહીં બેટા, આટલું દુઃખ ન લગાડાય, સાસરીમાં સંપીને રહેજો. આવ, તમારા મામાના આશીર્વાદ લઈ લ્યો બેટા. મામા, મામા, એવો ઘેરો એ વડલો ને ઘેરી છાયરી રેલો. એવો ઘેરો એ વડલો ને ઘેરી છાયરી રેલો. એવા ઘેરા કુટુંબ મારો બાપ નો એવો મીઠો એવો મીઠો લાગે છે રૂડો છાયરો. એવી આંધળી પકડી તી મારા બાપની. મામા, તમારી આગળી પકડી અમે હાલતા હતા મામા. એવી આંધળી પકડી તી મારા બાપની. એ હાઈલાય અમે ડગમગ ચાલજો એવો મીઠો એવો મીઠો છાયરો રે મારા બાપનો. મામા, તમારા ગુણનો ઉપકાર નથી. મામા, નાનપણમાં નોધારા બનેલા ભાઈ બહેન તમે બાપ કરતાય વધારે ઊપ આપી છે. મામા, તમે બાપ કરતાય પણ વધારે ઊપ આપી. બેટા, જન્મભર વેઠેલા દુઃખોને ભૂલી જઈ
બેટા જન્મ દુખિયારી દીકરીનું હયાફાટ રુદન આ તારો મામો સહન નથી કરી શકતો બેટા મારા મામીએ ગુજારેલા ત્રાસ અને એના અવરચંડા સ્વભાવથી હું તારી આગળ માફી અરે મામા આ શું બોલો છો? એક દીકરી આગળ બાપ માફી માંગી, દીકરીને શા માટે પાપા નાખી રહ્યા? દીકરીને શા માટે પાપા નાખી રહ્યા છો? મામા મામીનો સ્વભાવ અમને ગોઠી ગયો હતો, પણ મામા તમારા જેવા મામા તો કોઈ ભાગ્યશાળી દીકરીને જ મળે મામા. આ તારા મામાનો તારી પાસે એક તારા મામાનો એક જ અપેક્ષા છે કે જન્મભર વેઠેલા દુઃખોને ભૂલી જઈ સાસરિયામાં સૌને સાથે હળી મળી અને સુખમય જીવન બનાવજે બેટા, સુખમય જીવન બનાવજે બેટા. મામા મારી ચિંતા ન કરશો. મામા બાળપણથી નોધારા બનેલા ભાઈ બહેન આ સમય અને સંજોગે જુદા પાડ્યા છે. મામા આ સમય અને સંજોગે જુદા પાડ્યા છે. મામા મારા ગયા પછી મારા એકલવાયા ભાઈનું ધ્યાન રાખજો. મામા ધ્યાન રાખજો બેટા. ભાઈની તું જરા ચિંતા કરીશ નહીં બેટા. સાસરે જઈ ભલે કુળને ઉજળું કરી બનાવજે બેટા. આવજે બેટા, આવજે. બહેન, મારી બહેન, બહેન, આ તારા ભાઈને એકલો મૂકી ચાલી દીકરી બહેન, ચાલી દીકરી. વીરા નાનપણથી દુઃખમાં જન્મેલા ભાઈ બહેનને સમય અને સંજોગે ભૂલા. વીરા તારાથી એકલા જતા, વીરા તારાથી એકલા જતા મારું મન નથી વાંચ્યું. કહે બેન વીરા કહું, વીરા તારાથી જુદા પડતા મને શું થાય છે તે કહું. વીરા કહે બહેન તો છોડતા તારો અને મારા કારજ કર્યા પણ મારું હૈયું એ મારું હૈયું એ રે હે વિરાઈ આંખે જળ દરિયા. બહેન રડીશ નહીં મારી બહેન, રડીશ નહીં બહેન. તારા વિનાનો વિયોગ મને કેવો લાગે કહું બેન. એ બેની આ બેની વિનાના ભાઈ આ જગતમાં કેમ જીવશે? પણ અધવચ્ચે મૂકી મને એકલો આ દિવસો કેમ વીતશે? બહેન તું હતી ને તો મારે ઝઘડું હતું બહેન. બહેન હવે મને આ જગતની જીજમાંથી મોહ ઉતરી ગયો છે મારી બહેન. બહેન આપણા બાળપણના પ્રસંગો યાદ આવે છે બહેન. બહેન જ્યારે મામી મને મારતા ને ત્યારે તું ઉપરાણું લેતી, પણ બહેન હવે તું સાસરે જાય છે ને બહેન, તો બહેન હવે મને મામી મારશે ને તો મારું ઉપરાણું કોણ લેશે બહેન? તારું ઉપરાણું ઉપર વાળો લે. વીરા આ બેનના તને અંતરના આશીષ છે, તને સારી જગ્યાએ નોકરી મળી જશે. પણ વીરા આ તારી દુખિયારી બેને
ભૂલી તો નહીં જાવે ના બહેન નહીં બોલું ના બહેન બાળપણથી જ દુઃખમાં ઉછરેલા ભાઈ બહેન પોતાનો ખરાબ સમય ના ભૂલે બહેન બહેન હું તને મળવા જરૂર આવીશ બહેન સાસરિયામાં જઈ બંને કુળની આબરૂને ઉજળી કરી બતાવી જરૂર વીરા બહેન તારા સાસુ પતિ સસરાના દિલ જીતી લેજે બહેન અને તારો સુખમય સંસાર બનાવજે બહેન. જરૂર વીરા પણ બહેન તારા દુખિયારા ભાઈનું પણ એક જ સ્વપ્ન હતું કે આ મારી દુખિયારી બેનને સારા ઘરમાં વળાવી અને સુખી જો પણ બહેન મારી ચિંતા છોડી દેજે મારા ભાગ્યમાં જે લખ્યું હશે ને એ જ થાશે બહેન એ જ થાશે વીરા 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 આજે તારો સાથ છોડવો મને ગમતો નથી પણ શું કરું મારા બહેન બહેન દીકરીનું સાચું સુખ સાસરિયું જ કહેવાય હા વીરા બહેન દીકરીને માવતરના બંગલા કરતા સાસરિયાના ઝૂંપડામાં સાચું સુખ સમાયેલું છે બહેન હા વીરા બહેન હવે તું મારી ચિંતા છોડી દેજે બહેન હવે તું ખુશીથી સાસરે સીધાવ બહેન આજે મને તમારો સાથ છોડ સુખેથી જાઓ સાસરે બેટા. દુઃખ ના લગાડાય. મામી તમારે દેવું હોય તે દેજો દીકરીને જાવું સાસરે રે મારા રામ. દીકરીને જાવું સાસરે રે મારા રામ. મામા અમારા ગુણનો કોઈ પાર નથી મામા. મામા મામા તમારે મામા તમારે દેવું હોય તે દેજો દીકરીને જાવું
નહીં મારી બહેન રડીશ નહીં. ઓછું ના લગાડ બહેન, ઓછું ના લગાડ. તારા ભાઈની ચિંતા છોડી દે બહેન. અરે વીરા તને એક તો મને ગમતું નથી મારા વીરા. ના બહેન ના. વિરાટ મારે દેવું હોય તે દેજો દિલીને જાવું સાસરી રે મારા દિલીને જાવું સાસરી રે મારા વીરાય દીધા નવો તોલનારે દાના બેનીને જાવું સાસરીએ મારા જાવું સાસરીએ મારા વીરા આ તારી બહુ દુખિયારી બેનને ભૂલી તો નહીં જાને વીરા. બહેન નો ભૂલું. તું મારી ચિંતા છોડી દે બહેન. વીરા સુખેથી સાસરે સીધાવ વીરા બહેન રડીશ નહીં મારી બહેન. વીરા આ તારી બહુ દુખિયારી બેનને ભૂલી તો નહીં જાને વીરા. સુખેથી સાસરે સીધાવ બહેન. આવજે વીરા. આવજે બહેન આવજે. હો પ્રભુ બેની વિનાનો ભાઈ રણમાં ભૂલા પડેલા મુસાફર જેવો થઈ ગયો છે. બેની વગરનો હા ઘરમાં રહીને બેનની ખાતર મામીનો માર સહન કરી અહીં રહેતો હતો. પણ હવે ઘરમાં રહેવું યોગ્ય નથી. હવે એક જ ઉપાય છે. વિદેશની વાટે રોટલો કમાવા નીકળી જાઉં. પરદેશ જઈને કમાઈને મારા બેનની ઘરે તેની મનગમતી વસ્તુ લઈને જાય. તો હવે ચાલો ઘરમાં રહેવું યોગ્ય નથી. તારી કળા અકળ છે. નાની એવી દુકાનથી ધંધો ચાલુ કર્યો તો આજ હું મોટી પેઢીનો માલિક છું. આજે મને સમજાયું પરિશ્રમનું સત્ય પરિશ્રમનું ફળ અવશ્ય આપે છે પ્રભુ. હવે બસ આ પેઢીનો કારભાર સંભાળે એવું હોય સુશીલ અને નિષ્ઠાવાન માણસ મળી જાય તો એને મુનિમનો કારભાર સોંપી મારા મગજનો બોજો હળવો કરું. શેઠજી નમસ્કાર. શેઠજી આવો ભાઈ. તું ક્યાંથી ને આવે છે અને મારે યોગ્ય કામકાજ હોય તો મને વર્ણાવ. શેઠજી હું કાઠિયાવાડમાંથી આવું છું. ધંધાકીય રીતે બેકાર માણસ છું. તો મને યોગ્ય નોકરી આપો ને તો હું નિષ્ઠાપૂર્વક બજાવીશ. શેઠજી ભાઈ તે અભ્યાસ કેટલો કર્યો એ પેલા મને કે. શેઠ સાહેબ એમ તો હું કાંઈ જાજુ ભણ્યો નથી પણ સાતક ચોપડી જેટલો અભ્યાસ કર્યો છે. મારે પણ આગળ ભણવાની ઘણી ઈચ્છા હતી પણ સમય અને સંજોગોના કારણે હું આગળ નથી ભણી શક્યો. ભાઈ સમય અને સંજોગની વાત અલગ છે.
મારા મા બાપ ગરીબ હતા, તેથી હું પણ આગળ અભ્યાસ ન કરી શક્યો. મારે પણ ભણવાની ઘણી તમન્ના હતી. તારા મા બાપ ગરીબ હશે એમ જ ને? હા શેઠજી, મારા મા બાપ તો ખૂબ જ ગરીબ હતા. મારા બાપનું તો મેં મોઢું પણ નથી જોયું. અમે નાના હતા ને ત્યાં જ સ્વર્ગવાસી થઈ ગયા. પછી અમે બે નાના ટાબરિયા ભાઈ બહેન અને મારી માં રહેતા હતા. પછી મારી માનું પણ ભયંકર બીમારીના કારણે નિધન થઈ ગયું. પછી અમે મા બાપ વિનાના નોંધારા બન્યા. પછી મામાના આશરે ગયા. મામીનો સતત ત્રાસ કરતા સહન કરતા કરતા અમે મોટા થતા ગયા શેઠજી. જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ અમે મોટા થયા. અઠવાડિયા પહેલા જ મારી બેનના લગ્ન કરી હું અહીં રોટલો કમાવા આવ્યો છું. ભાઈ બહેનનું પાત્ર તો એક અજોડ છે. એની વેદના જેટલી તમે કરો એ ભૂલાય તેમ નથી. એને યાદ કરીને દુખી ન થવાય. એને ભૂલ અને મારે ત્યાં તું નોકરીએ રહી જા. બોલ, તને કેટલા રૂપિયા પગાર પોસાય છે? શેઠજી, મને ગમે તેટલા રૂપિયા પગાર આપશો ને તો પણ ચાલશે, પણ શેઠજી મને નોકરીએ આપો. શેઠજી, હાલમાં તને હું 700 રૂપિયા જેવો માસિક પગાર આપીશ અને સમય આગળ જતા પગાર વધારતો જઈશ. બોલ, તને મંજૂર છે? મંજૂર છે શેઠજી, મને મંજૂર છે. તો ચાલ, તને મુનિમનો કારભાર સોંપું. ચાલ. ચાલો શેઠજી. હાલો. વીરા, આપણે ભાઈ બહેન જુદા પડ્યા તેને આજે 4 વર્ષ વીતી ગયા. પણ વીરા, આ તારા તરફથી આ તારી બહેનને સંદેશાની એક ચબરખી પણ મળી નથી. વીરા, તારાથી જુદી પડી પછી તારા ઉપર શું શું વીત્યું હશે? વીરા, આ તારી ભવ દુખિયારી બેન થને પલે પલે યાદ કરે. વીરાની લાડકડી બેન, હવે તારા આસુડા પાડવાનું બંધ કર. આવી તેદુની વીરા વીરા સિવાય બીજી વાત જ નહીં. અને વીરાને બહુ વાલી છો તો બેનની સંભાળ કાઢવાનું આવે અને તું આવી એને 4 વર્ષ થઈ ગયા. વિચાર કર, વિચાર. બા, તમે ભલે કહો, પણ મને મારા ભાઈ ઉપર ભરોસો છે કે એક દિવસ તે ચોક્કસ આવશે. બા, તમે ભલે કહો, પણ મને મારા મારી જાયા વીર ઉપર ભરોસો છે કે તે એક દિવસ ચોક્કસ આવશે. મારો વીરો મને ભૂલે એમ નથી. બા, હા, તારા ભાઈને રજા નહીં મળતી હોય. એ નભાઈ સિરામિક વાળાને રજા મળે છે અને સરકારી વાળાને રજા મળે છે. તારા ભાઈને નહીં, પણ ભાઈ હોય તો આવે ને. તું તો નભાઈ છો, નભાઈ. બા, બોલતા જરા વિચાર કરો. હું નભાઈ નથી કે તમે મને નભાઈ ખાઓ છો? બા, આજ પછી તમે મને નભાઈ કહેશો ને તો પરિણામ સારું નહીં આવે. એટલે તું શું બોલી? પરિણામ સારું નહીં આવે એમ? એ રાગ ચૂડલ ચીબરી, તારી આટલી બધી હિંમત? આ તો તારું આવી બન્યું. લે લગી જા, લગી જા, લગી જા. ઓ પ્રભુ, બા, તમારી આત્માને શાંતિ થાય એટલો માર માર. અને જો હાથથી સંતોષ ન થતો હોય તો લાકડી લ્યો. હું લાકડીનો મારતો સહન કરી, પણ મને કોઈ નભાઈ કહેશે એ મારાથી સહન નહીં થાય. બા, મારો 20 વર્ષનો ભાઈ બેઠો ત્યાં સુધી મને કોઈ નભાઈ કહેશે એ તો મારાથી ક્યારેય સહન નહીં થાય. એક વખત નહીં, 17 વખત. નભાઈ, નભાઈ, નભાઈ.
કરીશ પણ નભાઈ કહીશો તો સહન નહીં કરું પણ હવે તો તને નભાઈ સિવાય બોલાવી શકે બા હવે તમે નભાઈ કહેશો તો હું બાલી મર્યાદા મૂકી એટલે તું શું મને મારીશ અને તું ક્યાં ખાનદાનની દીકરી છો તું તો નબાપિયાની વિયા છો નબાપિયાની એ બા બોલતા જરા વિચાર કરો નહીતર પછી પરિણામ સારું નહીં અરે પરિણામની દીકરી તને પાણી છે એમ તો હવે મારે લાકડી લેવી પડશે રાન હું પણ જોઉં છું કે તું શું કરી લેસ લે લખી દે ઓ પ્રભુ બચાવો બા શા માટે તમે મને આવો ત્રાસ આપી રહ્યો છો એ કામની ખોટી કામ કરવું નથી અને આખો દી વીરા વીરા સિવાય બીજો ધંધો નથી વીરો તારો ક્યાંય અંતર્યામ મરી ગયો હોય છે અને જીવતો હોય ને તો આવે નહીં ઓ પ્રભુ બા તમા મારા વીરા તું જુગ જુગ જીવજે બા બાબુ બા આવું અમગર બોલતા પહેલા તમારી જીભા વાળા કેમ નથી નીકળતા હે કારિયા ઠાકર થોરી દજા વાળા આવા ઝેર જુલ્મ કરનાર માણસને તો તું જ પોતે અરે સતીની પૂછડી તું મને શ્રાપ આપે છે તારા જેવી અભાગણીના શ્રાપથી મને કઈ નથી થવાનું સમજે આજ તો તું લેટી જા ઓ પ્રભુ હવે આ મારાથી સહન નથી તો પ્રભુ સહન નથી આજ તો તારા હાડકા ખોખરા કરી નાખું અરે બા વહુને રોજ આમ ઢોરની જેમ મારો છો શરમ નથી આવતી તમને હવે રેવા દ્યો હવે મારી આશાને હાથ અડાડતા નહીં તમે એ બાઈલા આ તારી વહુનું ઉપરાણું લેમાં તો મને મન ફાવે એમ ગાળો દે છે એને તું પ્રોત્સાહન આપેસ ના ના આ બા ખોટું બોલે છે બા આ નિર્દોષ વહુ પર આટલો બધો અત્યાચાર શા માટે ગુજારો છો તમને દયા નથી આવતી બા એ દયાના સાગર વહુ વાણીનો થઈ ગયો એ મને ખબર છે આ તારી વહુ મને મન ફાવે એમ ગાળો દે છે એનું ઉપરાણું લેસ માં ભલે ગાળો ખાય પણ વહુને કાઈ નહીં કહેવાનું આશા આ શું હું સત્ય સાંભળી રહ્યો છું તારી આ હિંમત કે તું બા સાથે મન ફાવે તેવું વર્તન કરે છે ના વિનય ના આ બા હરાહર ખોટું બોલે છે હું મારા બીને યાદ કરતી હતી ત્યારે બાએ મને અને મારા ભાઈને ન કહેવાના શબ્દો કહ્યા હું તો એમ કહેતી હતી કે તું તારા ભાઈને યાદ કરે તો તારો ભાઈ જો હોય તો 4 વર્ષ વીતી ગયા આવે નહીં સાચું જ છે વીરા હવે તું તારા વીરનું રટણ ભૂલી જજે અને તું ભાઈ વગરની જ છો સમજે અને જો તારો ભાઈ હોય તો આજે 5 વર્ષ થયા આવે નહીં વિનય મારો ભાઈ મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે મારો મારી જાયો વીર એક દિવસ ચોક્કસ આવશે આશા હવે પછી હું તારું બા સામેનું આવું વર્તન ક્યારેય સહન નહીં કરું સમજી અને બા તમે પણ મંદિરે જાઓ ભગવાનના નામ લ્યો શાંત થાઓ તમારે પણ રોજ નાની માથાકૂટ કરીને આશા સાથે ઝઘડો ના કરવો બેટા હું તો માથાકૂટ કરવા માંગતી પણ નથી પણ આ તારી બહુ મારી સામે મન ફાવે એમ વર્તન કરવા માંડી ને એટલે મારે કેવું પડ્યું અરે ભગવાન અત્યારના છોકરાની વહુનો તોબા છે તોબા સાસુ તો ગમતી નથી હાલો મારે તો મંદિરે જાવું છે રામ હાલો રંજનબેન આવું છે આશા તું પણ હવે આ બધો જ ગલપાન છોડીને ઘરકામમાં લાગી જા અને રોજ તારા બા સાથે ના આવા ધતિંગ મારાથી સહન નહીં થાય સમજે ઓ પ્રભુ આ ઘરમાં બધાય મારા દુશ્મન બની ગયા હે કારિયા ઠાકર હવે તો તું જ લાજ રાખે હે બેન રાધા રક્ષાબંધનના દિવસે તારા ભાઈને રાખડી બાંધી તેના બદલામાં ભાઈ તેને આ વખતે શું આપ્યું અરે બેન કાંતા મારા ભાઈ તો રક્ષાબંધનના દિવસે સરસ મજાની
હીરાની 5 જોડી સમાય ને એવી સુરકેસ લઈ દીધી સુરકેસ. એ કાંતા તને તારા ભાઈએ રક્ષાબંધનમાં શું લઈ દીધું? મને મારા ભાઈએ ફોન હાઉસ માંથી મોબાઈલ લઈ લીધો અને અશોકા કંપનીનો સરસ મજાનો વાટ વાળો પ્રાઇમસ લઈ દીધો. પ્રાઇમસ. અરે બેન, ભાઈ જે બેનને આપે છે તે બેન સવાયું જ માને છે. બેન તો હંમેશા માટે ભાઈ સુખી રહે અને આયુષ્યવાન રહે તેવી જ બેનની ઈચ્છા હોય છે. પેલી નભાઈ આવે છે, સાંભળી જશે. અરે બેન, આજ તો આપણો દિવસ જ બગડ્યો, સમજ ને. આ નભાઈનું મોટું ક્યાં જોયું? અરે બહેનો, બોલતા જરા વિચાર કરો. હું નભાઈ નથી કે તમે મને નભાઈ કહો છો? નભાઈ નહીં તો બીજું શું. છેલ્લા 5 વર્ષથી આ જોઈએ છીએ. વાર તહેવારે કોઈ દિવસ તારા ભાઈને જોયો નથી. નભાઈ નહીં તો બીજું શું. સાચી વાત છે કાંતા, સાચી વાત છે કાંતા, સાચી વાત. અરે ચીમરિયું, તમારી જીભમાં મને નભાઈ કહેતા કીડા કેમ નથી પડતા? હવે આજ પછી મને ક્યારે નભાઈ કીધું ને તો તમારા બહેનના ગળા દબી દઈશ. અરે રાણ, નભાઈ, નબાપિયાની દીકરી, તું શું અમને ધમકી આપે છે? ચાલ રાધા, આને ટીપી નાખી. ચાલ નભાઈ તો સાન ઠેકાણે લાવવી જ પડશે. લાવવી ઓહ, જ પડશે. ઓ પ્રભુ, ઓ પ્રભુ, હવે આ જગતના મેળા અને મારે કેટલા સહન કરવા પ્રભુ? રાણ, બહુ હોશિયારી કરતી હતી ને. નભાઈ નહીં તો હવે તો તને ખાલી બેને પાછી ઘરે તગેલવી છે, પાછી. ત્યારે તને ભાન પડે. હવે તો પાણી ભરવા જ નથી દેવું, સમજી ને. બહેનો, મેં તમારું શું બગાડ્યું છે કે તમે મને પાણી ભરવાની ના પાડો છો? જો બહેનો, તમે મને પાણી ભરવા નહીં દો ને તો મને મારી સાસુ મારશે. હું તમને હાથ જોડું છું કે મને તમે પાણી ભરવા દો. એક વખત કીધું ને કે પાણી નહીં ભરવા દે. હાલતી નહીં થા. ચાલતી પકડ, ચાલતી નતર કુટાઈ જાય, કુટાઈ. તને તો તારી સાસુ માને ને ઈ જ લાગણી છો, ઈ જ લાગણી. વાહ પ્રભુ, વાહ. કેવી નભાઈ ભાગી. આવીને લપાયું તો સવારમાં પોરમાં આવીને મારો દી બગાડી, રંડુએ દી બગાડ્યો. હવે તો દલના દલિત નથી દેવા. સાચી વાત છે રાધા. ચાલ, હવે આપણે ઘણું મોડું થઈ ગયું. ચાલ કઈ રાત શાંતા ચાલ. આ નભાઈ વહુના ગળેથી તો હું હવે ઘરે આવી ગઈ છું. રાન 3 કલાકથી પાણી ભરવા ગઈ છે પણ હજી આવી નથી. આવે ક્યાંથી? વાતના ગપાટા મારતી છે ગામની હારે. આજ તો રાન આવે ને એટલે બરાબરની જોઈ જ લઉં. બા, ઓલી બે બહેનોએ મને પાણી ભરવા ન દીધું બા. એ રાન પાણી ભર્યા વિના ની પાછી આવી અને પાણી ભરવાની ના પાડવા વાળી કોણ હતી? શું નદી એના બાપની છે? પણ રાન વાત તારો હોય છે. નકામા કામ વગર તે ઝઘડો કર્યો હોય છે. નતર મેં 50 વર્ષ કાઢી નાખ્યા. મને તો કોઈ ના પાડી નહીં. બોલ કપાતર શું હતું? બા, હું નદી કિનારે ગઈ તો તે બે બહેનો કહે કે આ નભાઈ ક્યાંથી આવી, આપણો દિવસ બગડશે. બા, એ એમાં એને ખોટું શું કીધું? ઈ મહણિયો તારો ભાઈ જો જીવતો હોય ને તોય આવે નહીં. અમા મારા વીરા, તું ચૂપ ચૂપ જીવજે. બા, મેં તમને એક વખત કહી દીધું છે કે તમે મને નભાઈ ન કહેશો. જો તમને ઈચ્છા હોય ને તો મને સળગાવી નાખો, સમજ્યા? એ તારો ભાઈ વરી ક્યાં કૃષ્ણનો અવતાર છે? તારા નમાલા ભાઈ હારે ગામની બાઈઓ હારે કજિયા કરીશ એ મને જરાય નહીં પોસાય, સમજી? અને ઈ તારા જોગીના ભાઈ હારું ક્યાંય મારી હામી થઈને તો તને મારી મારી કચોમર કાઢી નાખે. ઓહો પ્રભુ, ઓહો પ્રભુ, ઓહો પ્રભુ. બા, હું તો મારા ભાઈને ક્યારે નહીં ભૂલી શકું. મારા જીવનનો આધાર સ્તંભ હોય ને તો મારો ભાઈ એક જ છે. બા, ફક્ત મારો ભાઈ એક જ છે. ઈ અભાગ્યાનું મારી આગળ નામ નો લેતી અને ઈ લંગોટિયાનું જો નામ લીધું ને તો તને જીવથી સળગાવી દે.
બા આ જગતની માલિપા કોઈ સ્ત્રી પુરુષ મારા ભાઈ વિશે અમંગળ બોલશે ને તો હું જરાય સાખી નહીં લઉં. અને બા તમે મને કહો છો કે જીવતી સળગાવી દઈ તો આજ પછી મને સળગાવી દ્યો. હું મોતથી ડરતી નથી, હું મોતથી ડરતી નથી. તો તને મોતની બીક લાગતી નથી એમ ને? આજ તો તારું આવી બન્યું સમાજ, આજ તો તને હળગાવી જ દઉં. હો પ્રભુ, હે ડોસકી, પ્રભુ શું માંડ્યું હે? સાસુ થઈને સગા દીકરાની વહુને સળગાવવા ઊભા થયા છો? શરમ નથી આવતી? અમારા પાડોશમાં આમ કોઈ દીકરીને ત્રાસ આપશો એ અમે સહન નહીં કરી લઈ, સમજ્યા? ઓય પારકી ઘરમાં પંચાયત કરવા વાળો તું કોણ? તારા ભાડાની માખી ઉડાડ, અમારા ઘરમાં દખલ દેવાની તારે કાઈ જરૂર નથી, સમજો? તારી જ સામે આ વહુને હળગાવી દેવી હે. તારી માએ હવાસેર હૂંટ ખાધી હોય ને તો બચાવી લેજે. ઊભી રહે રાન. હે ડોસકી, કેરોસીનનું કેન નીચે મૂક, નહીંતર ન થવાની થઈ જશે. કેરોસીનનો ડબ્બો મૂક હેઠો. કાકા, કાકા મારી સાસુ મારા ઉપર ખોટો ત્રાસ ગુજારી રહ્યા છે. તારા જેવી ડાકણ સાસુએ ભારત ભરમાં હજારો વહુઓને દિવાસળી ચાપી છે, પણ આજ આ ઘરમાં તને જીવતી સળગાવી દેવી છે, સમજી? અહીંયા કોઈ તને બચાવવા વાળું પણ નથી. ઓય મારી એ બચાવો મને કોઈ ભાઈ. હું કોઈ દિવસ વહુને હેરાન નહીં કરું. હું તારા પગે પડું છું ભાઈ. આજ તો તને સળગાવ્યા વિના નહીં રહું, ડોસી. કાકા, કાકા મારી સાસુને છોડી દ્યો. હવે તે કબૂલ કરે છે કે હવે તે આવું ક્યારે નહીં કરે. આ ડાકણ ઉપર દયા ના હોય. આજે આને આમ નામ છોડી દઈશ તો એ પાછે કાલે હતી ને એવી નેવી થઈને ઊભી રહેશે. કાકા હવે ઈ કબૂલ કરે છે, તેને છોડી દ્યો કાકા. જો ડોસકી બહાર નીકળી હવે ક્યારે તારી વહુને હેરાન કરી છે તો હું તને જીવતી સળગાવી દઈશ, સમજી? ભાઈ હું ક્યારેય હવે વહુને હેરાન નહીં કરું. મને માફ કરી દે. હવે હું એને દીકરીની જેમ હાચવીશ. જોયું બેટા, આ જગતમાં ચમત્કાર સિવાય નમસ્કાર નથી. તારા જેવી ગરીબ ગાય જેવી અનેક દીકરીઓ સાસુઓના જુલમ સહન કરી રહી છે, પણ જો વહુ સાસુ સામે ફૂફાડો રાખે ને તો આવી કોઈ સાસુની દેન નથી કે તારા જેવી દીકરીને હેરાન કરી શકે. ચાલ હવે કોઈ દુઃખ દે તો મને કહેજે, હું જઉં છું બેટા. હે પ્રભુ, આ માનપાન વગરના ઘરમાં રહેવું શું ખોટું. હે કાળિયા ઠાકર, હવે તો તું જ લાજ રાખ. મારી લાડકવાઈ બેનથી જુદો પડ્યો અને 5-5 વર્ષના વાણા વાગ્યા, પણ આ નોકરીની ઝંઝટમાં એને નથી મળી શક્યો. દિવાળીની રજા છે, માથે ભાઈ બીજનો તહેવાર આવે છે, તો દિવાળીના દિવસે ત્યાં પહોંચી મારા બેનના જ હાથનું જમવું છે. તો શેઠજી આવે એટલે રજા લઈ લો. આજે તું મને નિરાશ દેખાશ. શેઠ સાહેબ, મારે દેશમાં જવું છે. 5-5 વર્ષ વીતી ગયા, મારી બેનની સંભાળ નથી કાઢી શક્યો. તો શેઠજી મને 1 અઠવાડિયાની રજા આપો ને. જરૂર ભાઈ અજય, તું તારી બેનને મળી આવ. બોલ કેટલા રૂપિયા તને આપું? શેઠજી 1500 જેટલા રૂપિયા આપશો ને તો પણ ચાલશે શેઠજી.
ભાઈ અજય, મેં તને કોઈ દિવસ નથી પૂછ્યું કે આ 5 વર્ષમાં તને પૈસા આપ્યા એનું તે શું કર્યું. એમાં છેલ્લા 3 વર્ષથી તો તને 1000 રૂપિયા જેવો પગાર આપું છું. આ બધાય રૂપિયાનું તે કર્યું શું? શેઠ સાહેબ, હું તમારી સમક્ષ ખુલ્લા દિલે ખુલાસો કરવા માંગુ છું કે આ બધા રૂપિયાનું મેં શું કર્યું. તો જુઓ, આ મારા બેનની મનગમતી વસ્તુ લીધી છે શેઠજી. વાહ અજય, તારો બેન પ્રત્યેનો પ્રેમ અજોડ છે. માટે અજય, તું જલ્દી જા, તારી બેન તારા વિયોગમાં ઝૂલતી હશે. ચાલો શેઠ સાહેબ, હું જાઉં છું. અઠવાડિયા પછી પાછો આવી જાય. મારી ચિંતા કરતા નહીં શેઠજી. ભલે ભાઈ અજય, તારી બેન વધારે આગ્રહ કરે તો 2 દિવસ વધારે રોકાઈ જાજે. લે આ 1500 રૂપિયા અને ટાઈમસર પાછો આવી જાજે. હો, આવી જાય શેઠજી. નકે આ પેઢી મારી હાલશે નહીં. હું થાયકો, અને તું આવીશ નહીં તો મારું શું થાય છે, મારી પેઢીનું શું થાય છે. અત્યારે આમાં જડવો જોઈને સિરામિક વાળા આપે 25,000 પગાર ને મારે જોઈ 1000 રૂપિયામાં. એનું કરવું શું? તમે આવશો? બોલો, મંજૂર હે? તો કાલથી ના આવજો. ચાલો શેઠજી, હું જાઉં છું. આવજે ભાઈ અજય, ટાઈમસર આવી પહોંચજે. હાલ જડેશ્વર ઓમ ડેકોર 500 રૂપિયા સાસુના પાત્રમાં. આવો તો તમને કહું. વૈભવનગર ઉત્સવ સમિતિને જે ફાળાની આગળની યાદી મળેલ છે આ મુજબ છે: 500 રૂપિયા ઈશ્વરભાઈ વિરજા, 501 રૂપિયા પંડ્યા માધવભાઈ, 1100 રૂપિયા જયંતિભાઈ વિરજા કાઉન્સિલર તરફથી, 500 રૂપિયા રમેશભાઈ કેશવજીભાઈ નારણકાવાળા તરફથી, 500 રૂપિયા દીપકભાઈ કોટડિયા લજાઈવાળા તરફથી, 500 રૂપિયા દિનેશભાઈ રાશનપુરવાળા તુલસીપત્ર એપાર્ટમેન્ટ વાળા તરફથી, 500 રૂપિયા રજનીભાઈ અરજીભાઈ હરણિયા, 200 રૂપિયા પ્રવીણભાઈ બારૈયા ધર્મલાભ સોસાયટી, 200 રૂપિયા થોબણભાઈ આંબાભાઈ ઘોડાસરા, 200 રૂપિયા જિગ્નેશભાઈ કિશોરભાઈ સૌસાણી સર્વેશ્વરી સોસાયટી, 100 રૂપિયા રામ ભરોસે, 1000 રૂપિયા ભરતભાઈ સૌજીભાઈ અંબાણી તરફથી, 500 રૂપિયા મનસુખભાઈ ગાંડુભાઈ દેલવાડિયા તરફથી, 500 રૂપિયા મગનભાઈ વાલજીભાઈ દેસાઈ તરફથી, 1000 રૂપિયા ડૉક્ટર પ્રજાપતિ સાહેબ, 1500 રૂપિયા નિલેશભાઈ રતિલાલભાઈ રાણસરિયા પ્રમુખ વૈભવનગર સોસાયટી, 1000 રૂપિયા અમિતભાઈ માદેવભાઈ આદ્રોજા તરફથી, 500 રૂપિયા જાદવજીભાઈ ખોડાભાઈ વડાવિયા ગણેશ ટ્રાવેલ્સ તરફથી, 1000 રૂપિયા રસિકભાઈ કરશનભાઈ પન્નારા કરુણાસાગર એપાર્ટમેન્ટ તરફથી, 1000 રૂપિયા અશોકભાઈ અરજીભાઈ શેરસિયા તરફથી, 500 રૂપિયા લક્ષ્મણભાઈ પ્રજાપતિ અલંકાર પોટ્રી તરફથી, 500 રૂપિયા પ્રાર્થના પેલેસ તરફથી, 500 રૂપિયા ચંદ્રમૌલીભાઈ હરિગંગા એપાર્ટમેન્ટ તરફથી, 500 રૂપિયા મગનભાઈ લોરિયા વૈભવ એપાર્ટમેન્ટ તરફથી, 200 રૂપિયા મનસુખભાઈ પીતાંબરદાસ સોની તરફથી, 500 રૂપિયા નવનીતભાઈ પન્નારા તરફથી, 500 રૂપિયા મનસુખભાઈ રમણીકલાલ પોપટ મોમાઈ પ્રોવિઝન સ્ટોર, 500 રૂપિયા લલિતભાઈ જયસંગભાઈ ગોહેલ તરફથી, 500 રૂપિયા અનિલભાઈ લીંબુડાવાળા તરફથી, 500 રૂપિયા જયંતિભાઈ બાવરવા પ્રગતિ પેલેસ અવની સોસાયટી, 500 રૂપિયા મુકેશભાઈ બરાસરા વેજલપોળવાળા તરફથી, 500 રૂપિયા ભરતભાઈ પ્રભુભાઈ શેરસિયા દેરાડાવાળા તરફથી, 500 રૂપિયા મુકેશભાઈ સુંદરજીભાઈ ભટાસણા તરફથી મળેલ છે. અને 2 બક્ષિસ આવેલ હતી. 500 રૂપિયા મુનાભાઈ દેરાડાવાળાએ મામાના પાત્રમાં ભરતભાઈ શેરસિયા અને ભાઈના પાત્રમાં ભવ્યભાઈ શેરસિયાને આપેલ છે. અને 500 રૂપિયા કલોલા દિવ્ય જે જિગ્નેશભાઈના છોકરાએ પોતાના પપ્પાને મોટી બેનના પાત્રમાં આપેલ છે. 500 રૂપિયા જયંતિભાઈ વ્યાસ તરફથી ફાળા પેટે મળેલ છે. 500 રૂપિયા મહેશભાઈ સુંદરજીભાઈ ભટાસણા તરફથી મળેલ છે. 500 રૂપિયા રાજુભાઈ હિંસુ તરફથી મળેલ છે.
રૂપિયા દેવજીભાઈ કરમસિંહભાઈ ભીમાણી તરફથી મળેલ છે. વર્ષોથી વિખૂટા પડેલા ભાઈનું મિલન શક્ય બનાવ. પ્રભુ, આજે ભાઈ બીજનો પવિત્ર તહેવાર છે. દરેક બહેનો પોતાના ભાઈના ઉપવાસ, દરેક બહેનો પોતાના ભાઈના દીર્ઘાયુ માટે ઉપવાસ કરી અને પોતાના ભાઈનું લાંબુ આયુષ્ય માંગતી હોય છે. પણ પ્રભુ, હું જ એવી હતભાગી સ્ત્રી છું કે જે ભાઈના વિયોગમાં સતત તડપતી રહી છું. પ્રભુ, આજે મને પૂરી શ્રદ્ધા છે કે મારો મારી જાયો વીર ચોક્કસ આવશે. તે શ્રદ્ધા રાખીને તો હું ઘર છોડી ગામના પાદરમાં આવી છું. પ્રભુ, અહીંથી નીકળતા વટે માર્ગોને પૂછું કે તમે મારો વીર જોયો છે? વીરા, આજે તું નહીં આવે ને? વીરા, આજે તું નહીં આવે ને તો આ દેહ નહીં ટકી શકે. વીરા, કોણ કોઈ વટે માર્ગો આવતા લાગે છે. લાવ તેને જઈને પૂછું કે હે ભાઈ, વિદેશની વાટે ગયેલા તમે મારા ભાઈને જોયો છે? બેન, તું કોની વાટ જોવે છે? ભાઈ, વિદેશની વાટે ગયેલા મારા વીરની હું રાહ જોઈ રહી છું. આજે ભાઈ બીજનો પર્વ છે એટલે મારો વીરો ચોક્કસ આવશે. ગાંડી ધામા બેન ગાંડી, 5 વર્ષથી વિદેશમાં તારો વીર ગયો છે, એની હવે રાહ જોઈ ખોટી. કારણ 5 વર્ષની અંદર 5 ભાઈ બીજ આવે છે, એકેય બીજમાં તારો ભાઈ આવ્યો નથી, તો આજે શું આવવાનો છે? માટે ખોટા વિયોગમાં જુરવા કરતા ઘરે જતી રહે. બેન, એવા તો કેટલાય ભાઈઓ ગિરનારની ગુફામાં બાવા થઈને બેસી ગયા છે. મને તો તારા ભાઈનું પણ એવું જ લાગે. નહીં મારા વીરા, નહીં ભાઈ. મારા ભાઈ વિશે તમારે એવા વહાણા વેર કાઢવાનો કોઈ અધિકાર નથી. મારો ભાઈ તે કઈ એવો નમાલી નથી કે ગિરનારની ગુફામાં જઈને બેસી જાય. અરે મારો ભાઈ તો રાજા વીર જેવો છે. તે આજના દિવસે આવ્યા વગર રહે નહીં અને પૂરેપૂરી શ્રદ્ધા છે. બેન, મને માફ કરી દે, મારાથી તારા ભાઈ માટેનું વગર વિચાર્યું બોલાઈ ગયું છે. તે બદલ હું ક્ષમા ચાહું છું અને તારી મનોકામના ફળે એ માટે તો મારા કાર્ય ઠાકરને પણ વિનંતી કરું છું. હા ભાઈ, હા. આજના દિવસે મારો વીર આ દુનિયાની માલિપા ગમે તે ખૂણેથી મારો વીર પાછો આવ્યા વગર રહે નહીં. આજે મને સવારના પોરમાં સુખ સુકન થયા છે. તે સુખ સુકન અમારા ભાઈ બહેનના મિલનને શક્ય બનાવશે. ભાઈ, અમારા ભાઈ બહેનના મિલનને શક્ય બનાવશે. વાહ બેન વાહ, તારા જેવી હેતાળ બેન તો કોઈ ભાગ્યશાળી ભાઈ ને જ મળે. ભગવાન તમને ભાઈ બેન ને આજે વર્ષો બાદ ચોક્કસ ભેગા કરશે. હું તો અભાગ્યો ભાઈ છું, મારે તો બેન છે નહીં. ભગવાન જો બેન આપે ને તો તારા જેવી. ચાલ બેન, હવે હું વાટ પકડું, સમયસર ઘરે પહોંચી જાઉં. મારા નાના નાના ભૂલકાઓ મારી રાહ જોતા હશે. હા ભાઈ, ભલે ભાઈ, આવજે. વીરા, વિદેશથી વીરા ભાઈ આવજે. વિદેશથી બધાય પાછા ફરી રહ્યા છે, પણ મારો વીર કેમ દેખાતો નથી? અરે વીરા, તું આજે નહીં આવે ને તો હું મારા પ્રાણ યા ત્યાગી દઈશ. વીરા, આ તારી બહેન તારી વાત ચાતક નજરે જોઈ રહી છે. વીરા, ચાતક નજરે જોઈ રહી છે.
હવે તો મારી આંખડી થાકી છે વીરા આજના દિવસે તું નહીં આવે ને વીરા આજના દિવસે તું નહીં આવે ને તો હું અહીંથી ઘરે જવાની નથી વીરા ક્યાં કારણે ઘરે જાઉં ઘરમાં મારા પતિ મારા સાસુ અને આ જગતના દંભી લોકો મને મેળા અને ખોરાક મારી હવે એની મારામાં શક્તિ નથી રહી વીરા કે આ લોકો મેળા મારે હવે સાંભળવા મારામાં શક્તિ નથી રહી ઓ પ્રભુ હે વીરા લાવ આ ખેગુણ વડલો છે તેના ઉપર ચડી જો કે મારો વીરો આવે છે મારો વીરો છે તેના વાટેથી આવતો હશે ને તો જરૂર દેખાશે લાવ તેના ઉપર ચડી હું જોઉં ઓહો પ્રભુ તે ગજબ કર્યો મારા દુશ્મન તરીકે આ વિષધરને ક્યાંથી મોકલ્યો નાગરાજ આ બાગડીને દસ દેતા વિચાર ન કર્યો હે નાગરાજ આ બાગડીને દસ દેતા તે વિચાર ન કર્યો નાગરાજ અને મારા વીરનું મોઢું તો એકવાર જોવા દેવું હે નાગરાજ મારા વીરનું તો મોઢું મને એકવાર જોવા દેવું મારા મારી જાયા વીર મને દસ દીધો પત્ને તો હું મોક્ષને પામત પણ આ દુનિયાના દંભી લોકો તો અમારા ભાઈ બહેનના હેતને ન ઓળખી શક્યા ઓ પ્રભુ
મારું હૃદય મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે મારું હૃદય રૂંધાઈ રહ્યું છે ઓ પ્રભુ મને મગજમાં હશે વેદના થઈ રહી છે ઓ પ્રભુ હજારો બાણ જેટલી વેદના મને થઈ રહી છે હે કારિયા ઠાકર અમારા ભાઈ બહેનના મેળાપને આમ મધ વચ્ચે નહોતા અટકાવા હે નાથ વીરા તારી બેનના તને છેલ્લા દ્વાર છે ઓ પ્રભુ મારા વીરાના રખોપા કરજે અને ભવો ભાઈ દેને તો મારા આ વીરા જેવો દેજે વીરા તને છેલ્લા દ્વાર છે ઓ વીરા મારી લાડકવાહી બે મારી રાહ ચાતક નજરે જોતી હશે આજે ભાઈ બીજનો તહેવાર છે ને એટલે મને તેના બાળપણના સ્મરણો યાદ આવે છે કે જે દિવસે ભાઈ બીજનો તહેવાર હોય ને તેથી બેન મને ઘરની બહાર નીકળવા નહોતી દેતી એ ઈ પણ ભૂલી નહીં હોય 5 વર્ષે મારી બેનને હું કેવા હેતથી મળીશ વર્ષોની કમાણીમાંથી લીધેલી આ બેનની વસ્તુઓ જોઈ બહેન કેવી રાજી થશે તો હું ઝટ પહોંચી જાઉં મારી બેન રાહ જોતી હશે આ દેખાયું ગામનું પાદર અરે આ શું મારી બેનના ગામના પાદરમાં આ કોની સીતા સળગી રહી છે લાવ પેલા ગોવાળભાઈને પૂછું હે ભાઈ ગોવાળ તમારા ગામના પાદરમાં ભાઈ બીજના સોહામણા દિવસે કોનું મરણ થયું છે ભાઈ અરે વીરા શું વાત કરી એક બિચારી દુખણી અમારા ગામની વહુ તેના ભાઈની વાટ જોતી ગામના પાદરમાં ઊભી હતી ત્યાં છે ને આ બાઈને થયું લાવને વડ ઉપર ચડીને જો ભાઈ આવતો હોય તો રાહ જોતી હતી ત્યાં છે ને ભાઈ ત્યાં છે ને કાળોતરા સાપે બિચારીને ડાન્સ માર્યો અને ભાઈ કરતી રામ પણ ભાઈ એનું નામ શું હતું ભાઈ અરે ભાઈ એનું નામ ભાઈ આશા હતું હો પ્રભુ આવું શું સાંભળી રહ્યો છું પ્રભુ આ તો મારી બેની આશા તારા ભાઈને અધવચ્ચે એકલો મૂકી ચાલી નીકળી ચાલી નીકળી આ જગતમાં મારે જે કોઈ હતું ને એ તું જતી હો કાળા મોડા કાળિયા ઠાકર મારી બેનને છીનવી લેતા તને જરા પણ દયા ન આવી મારી બેનનો ભાઈ નહોતી આ કળિયુગના માનવીઓએ કેવા જુલ્મો કર્યા મારી બેનને નભાઈ કીધી
પણ એનો ભાઈ જીવે છે. બહેન બહેન આ તારા કમનસીબ ભાઈને આવતા ઘણું મોડું થઈ ગયું. બહેન ઘણું મોડું થઈ ગયું. બહેન બહેન જોતો ખરી આ તારી માટે હું શું લાવ્યો છો. જોતો ખરી વીરો એ લાવ્યો છે બેની ચૂંદડી જો બેન તારા હાટું મોંઘા મૂળની ચૂંદડી લાવ્યો મારી બેન. મોંઘા મૂળની ચૂંદડી લાવ્યો. બહેન બેનના મીણા રે મારે ભાગવાને લો. બેન જો બેન મોગા મૂળની ચૂંદડી રે જોતો ઘરી મારી બેન. બીજું શું લેવો છો વીરો લાવ્યો છે બેની પાંગડી. બેન તારા હાટું કલરની બંગડી લાવ્યો જોતી. બેનના મીણા રે મારે ભાંગવારે રો. બહેન જો બહેન તારા હાટું ખીચડીની ઝોળ પણ લાવ્યો છું. જો બેન વીરો લાવ્યો છે બેની ટીલડીની જો. બહેન તારી અચાનક વિદાય મારું કોમળ હૃદય સહન નહીં કરી શકે. બેન સહન નહીં કરી શકે. બહેન તારી સળગતી ચિતાની સામે દુષ્કાળ ભરતા મારા ભાણેજાઓનો કલ્પાત જોઈ મારું હૈયું વલોવી રહ્યું છું. મારી બહેન હૈયું વલોવી હે મન મન વાતા ભવનો તમારું ચંદ્ર રૂપ ધારણ કરો. આકાશમાંથી ટપકતા તારાઓ તમે ખરી પડો. નદીના વહેતા નીરો તમે સકાઈ જાઓ. આ લીલાછમ ઝાડવાના પાંદડાઓ તમે ખરી પડો. હા બેન વિનાનો ભાઈ હવે ના જીવી શકે. બહેન આ તારી સળગતી ચિંતામાંથી નીકળતા અંગારો અને આભે ચડતી અગન જ્વાળાનો કે અમારા શરીરને લપેટી લીએ. બહેન જગતમાં જે કોઈ હતું ને બહેન એ તું જતી મારી બહેન. અને જીવવાનો કોઈ મોહ નથી મારી બહેન. કોઈ મોહ નથી બહેન. આ તારી સળગતી ચિંતામાં મારા શરીરને ભસ્મીભૂત કરવા માંગુ છું. બહેન આ તારો વીરો તારી પાછળ આવી રહ્યો છે.